તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે સ્ટેટસ એડિટિંગ નથી કરવાના, આજે આપણે એક ફોટો એડિટિંગ કરવાના છે। જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે એ રીતનો ફોટો આપણે એડિટ કરવાના છે। ફોટો એડિટ કરવા માટે તમારે એપની જરૂર પડશે, જેનું નામ છે પિક્સેલેબ। તો પિક્સેલેબને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેજો। પિક્સેલેબ ડાઉનલોડ કરી અને મિત્રો તમારે પિક્સેલેબને ઓપન કરવાની છે। ઓપન કરશો એટલે આ રીતે તમારે એ પિક્સેલેબ ઓપન થઈ જશે। ઓપન કર્યા બાદ તમારે જવાનું છે આ જે 3 ટપકા છે એના ઉપર જઈ અને તમારે યુઝ ઇમેજ ફ્રોમ ગેલેરી ઉપર ક્લિક કરી દેવાનું છે। એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમારે ઇમેજ રાખવાનું આવશે। તો તમારે આ જે ફોટા છે એ બધાય ફોટા મેં તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે, તો ત્યાંથી લઈ લેજો। તો સૌ પહેલાં તો તમારે આ જે બેકગ્રાઉન્ડ ઇમેજ છે એને લઈ અને આ રીતે ઓકે કરી દેવાનું। પછી તમારે આ જે ન્યૂ ટેક્સ્ટ લખેલ છે એને આ રીતે ડિલીટ કરી દેવાનું છે। આ રીતે ડિલીટ કર્યા બાદ આ જે પ્લસનું આઇકન છે એના ઉપર જઈ ફ્રોમ ગેલેરીમાં જઈ અને તમારે સૌ પહેલાં તો આ જે ફ્રી ફાયર આઈડીનો જે તમે જે સ્ક્રીનશોટ પાડ્યો એ સ્ક્રીનશોટ લઈ લેવાનો। એ સ્ક્રીનશોટ લઈ અને તમારે એને આ રીતે એડજસ્ટ કરી લેવાનું છે। આ રીતે કર્યા બાદ તમારે ઓકે કરી દેવાનું છે। ઓકે કરી અને તમારે એની સાઈઝ થોડીક મોટી કરી નાખવાની છે। આ રીતે આટલે સાઈઝ કરી અને તમારે જવાનું છે આ જે 3D શેપ છે જે આ રહ્યું એના ઉપર જઈ અને તમારે એને ઓન કરી દેવાનું છે। આ રીતે ઓન કર્યા બાદ તમારે જવાનું છે આ જે વાય રોટેટ છે એના ઉપર જઈ અને તમારે એને આ રીતે 15 ઉપર રાખી લેવાનું છે। એટલું કર્યા બાદ તમારે આવી જવાનું છે આ જે લાસ્ટમાં જે ઇનબ્રોસ છે એના ઉપર ક્લિક કરી અને આ રીતે તમારે આ રીતે ઓકે કરી દેવાનું છે। આટલું કરશો એટલે તમારે આ રીતે ફોટો બની જશે। આટલું કર્યા બાદ તમારે આ ફોટાને આ લોક કરી દેવાનું છે। આ રીતે લોક કર્યા બાદ પ્લસના આઇકન ઉપર જઈ ફ્રોમ ગેલેરીમાં જઈ અને તમારે આ જે ખુરશી ઉપર બેઠો છે બંદો એવો ફોટો લાવી દેવાનો છે। આ ફોટો પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે લિંક, તો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો। તો એને આ રીતે આટલે સેટ કરી દેશે। એટલે સેટ કરી અને તમારે એને આ જે કોપીવાળું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીને આ રીતે બીજો ફોટો લાવી દેવાનો છે। બીજો ફોટો લાવીને ક્રોપ ઉપર ક્લિક કરી અને એની સાઈઝ આ રીતે ઉલટી કરી દેવાની છે। આટલું કર્યા બાદ તમારે આ જે આના ઉપર જઈ અને તમારે એની આ રીતે કરી દેવાનું છે। પછી એને આ રીતે આટલે એડજસ્ટ કરી લેવાનું મિત્રો તમારે। એટલું કર્યા બાદ આજે તમારે આ જે ફ્રી ફાયર આઈડીનું આપણે જે તાળું કર્યું હતું એને આ રીતે ખોલી દેવાનું છે। એના ઉપર જઈ અને કોપી ઉપર ક્લિક કરી એને પણ આ રીતે કોપી કરી લેવાનું છે। કોપી કર્યા બાદ તમારે આ જે ક્રોપનો ઓપ્શન છે એના ઉપર જઈ અને એને પણ આ રીતે ઉલટું કરી દેવાનું છે। ફોટાને ઉલટું કર્યા બાદ તમારે જવાનું છે આ જે આર્યો ઓપ્શન છે એના ઉપર જઈએ તમારે આને 5 સુધી રાખી દેવાનું છે। એટલું રાખ્યા બાદ તમારે આ જે ફોટો છે એને આ રીતે એડજસ્ટ કરી લેવાનો છે। આ રીતે તમારે ફોટો બની જશે। તો આ રીતે ફોટો બની જાય તો તમે આ જે મેમરી જેવું આઇકન છે એના ઉપર ક્લિક કરીને તમારે સેવ ઇમેજ કરી લેવાનું છે। સેવ ટુ ગેલેરી ઉપર ક્લિક કરીને